કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન, સમ ઇલેક્ટ્રોનીય એવા બીજા ઘણા બધા અલગ અલગ પોઈન્ટ વિશેની ચર્ચા કરી. તેમાં શું સમાન હોય અને શું અસમાન હોય તેના વિશેની આપણે માહિતી મેળવી. બીજું આપણે શું જોયું હતું? પરમાણુને કઈ રીતે દર્શાવવું, પરમાણુ ક્રમાંક કઈ બાજુ લખવો, પરમાણુ ભાર કઈ સાઈડ લખાય, ધન વીજભાર કે ઋણ વીજભાર કઈ બાજુ લખવો તેના વિશેની તમને માહિતી મળી ગઈ છે. એટલે પરમાણુને દર્શાવવો કઈ રીતે એ હવે તમને ખબર છે. હવે તેના આધારિત એનસીઆરટીમાં આપેલા ક્વેશ્ચનો આપણે જોઈએ. તો શરૂ કરીએ. જો ટેક્સ્ટબુકમાં કોયડા નંબર 2.1માં શું આપેલું છે? જો રકમ આપેલી છે બ્રોમિન, કે જેનો પરમાણુ ક્રમાંક 35 અને પરમાણુ ભાર 80 છે. માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. જો તમને શું આપી દીધો છે? બ્રોમિન, જેનો પરમાણુ ક્રમાંક છે 35 અને પરમાણુ ભાર કેટલો છે? 80. તો પહેલાં આપણે પ્રોટોનની સંખ્યા ગોતીએ. જો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? તો તમને ખ્યાલ જ છે કે તત્વનો પરમાણુ ક્રમાંક જે હશે એ શું થઈ જાય? તેના પ્રોટોનની સંખ્યા થઈ જાય. તો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો આપેલો છે? 35. તો જુઓ તમને શું મળી ગયું? પ્રોટોનની સંખ્યા મળી ગઈ. કેટલી થશે? 35. બીજું જોઈએ જો ન્યુટ્રોનની સંખ્યા, અને ત્રીજું શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી લઈએ. જો બ્રોમિન છે એની ઉપર કાંઈ વીજભાર તમને દેખાતો નથી, કે પોઝિટિવ હોય નથી ને કાંઈ નેગેટિવ નથી. એનો અર્થ એવો છે કે બ્રોમિન છે એ તટસ્થ છે. હવે તટસ્થ હોય, કોઈ પણ તત્વ તટસ્થ હોય તો તેમાં જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોના બરાબર હોય? પ્રોટોનની સંખ્યા બરાબર હોય. અને પ્રોટોનની સંખ્યા તો તમે મેળવી લીધી છે. કેટલી છે? 35. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. આગળ આપણે વધીએ. જો ન્યુટ્રોનની સંખ્યા શું થાય? તો કે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંકને બાદ કરો એટલા ન્યુટ્રોન હોય. તો પરમાણુ ભાર કેટલો છે? 80. તો આપણે લખી નાખીએ 80 માઇનસ પરમાણુ ક્રમાંક કેટલો? 35. તો 80માંથી 35 બાદ કરશો એટલે તમારો આન્સર શું હશે? 45 આવે. એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 45. તો પ્રથમ ક્વેશ્ચન ક્લિયર થયો. જો પ્રોટોનની સંખ્યા 35, ઇલેક્ટ્રોનની સંખ્યા 35 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 45 જોવા મળશે. બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રકમ વાંચો શું કહેવા માગે છે. શું કીધું છે? જો એક સ્પીસીઝ આપેલી છે, એટલે કે કોઈ એક ઘટક છે અથવા તો પરમાણુ બોલી શકો. તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. શું આપેલું છે? એક ઘટક આપેલો છે, કોઈ સ્પીસીઝ, તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 18, 16 અને 16 છે. તો પહેલાં લખી નાખીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 18 અનુક્રમે છે. જો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પહેલાં હશે, પછી પ્રોટોનની સંખ્યા કેટલી? 16 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 16. પ્રોટોનની સંખ્યા 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 16 છે. તો આ સ્પીસીઝને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનો છે. એનો મિનિંગ એમ છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી છે, તો આ કયો પરમાણુ હશે એ તમારે કહેવાનું છે. હવે જુઓ, તો પહેલાં તો આપણે શું કરીએ? પરમાણુ ક્રમાંક જોઈ લઈએ. પરમાણુ ક્રમાંક શું થાય? તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે પરમાણુ ક્રમાંક Z બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા જે હોય એ જ પરમાણુ ક્રમાંક હોય. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. તો તમને મળી ગયો પરમાણુ ક્રમાંક 16. Z એટલે શું બોલો છો? પરમાણુ ક્રમાંક જે પ્રોટોનની સંખ્યા બરાબર હોય. પ્રોટોનની સંખ્યા તમને રકમ આપી છે 16, એટલે પરમાણુ ક્રમાંક તમને મળી ગયો 16. બીજું તમે શું ગોતશો? પરમાણુ ભાર. તો પરમાણુ ભારનું સૂત્ર શું હોય? કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એટલે તમને પરમાણુ ભાર મળે. તો પ્રોટોનની સંખ્યા રકમમાં તમને 16 આપી છે, ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી આપી છે? 16. તો પરમાણુ ભાર કેટલો છે? 32. પરમાણુ ભાર મળી ગયો 32, પરમાણુ ક્રમાંક મળી ગયો 16. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે 16 પરમાણુ ક્રમાંક કોનો હોય? તો તમારો આન્સર શું આવશે? જો તો સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 16 હોય. પરમાણુ ભાર કેટલો મળ્યો? 32. તો સલ્ફરનો પરમાણુ ભાર કેટલો હશે? 32. હવે આગળ વધીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યાનો કે હજી ઉપયોગ આવ્યો નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 18. એનો મિનિંગ શું થાય? જુઓ તો પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 18. જો તટસ્થ હોય, જો
સલ્ફરથી તમે તટસ્થ ધારો તો પ્રોટોનની સંખ્યા હોય એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. આની ઉપર કાંઈ વીજભાર નથી એટલે કેવો છે? તટસ્થ. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 16. પણ રકમમાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 આપેલી છે. એનો અર્થ એવો થયો કે આ જે તત્વ છે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો હોય તો જ 16 ને 2 કેટલા થાય? 18. તો 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એટલે આની ઉપર શું વીજભાર આવશે? -2. તો તમારો આન્સર થઈ ગયો. જો સલ્ફર -2 વીજભાર હોય તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 18 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 16 હોય. આ તમારો શું થઈ ગયો? આન્સર. સાવ ઇઝી ક્વેશ્ચન છે બધાય. જો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે છે, 16 નથી પણ 18 છે, એનો મિનિંગ એમ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આની ઉપર -2 વીજભાર લખવો પડે. આગળ વધીએ. જો એની પછીનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. શું આપેલું છે? જુઓ, કેન્દ્રોમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ગણો. તમને આપી દીધા છે અલગ અલગ 4 પરમાણુ: કાર્બન, ઓક્સિજન, મેગ્નેશિયમ અને આયન. તો તેમાં ન્યુટ્રોન કેટલા હશે અને પ્રોટોન કેટલા હશે તમારે મેળવવાના છે. તો આજે 2.3 છે સ્વાધ્યાયનો દાખલો, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું. હવે તો આવડશે. જો પ્રોટોનની સંખ્યા તો તમને મળી જાય. કાર્બનમાં 6, ઓક્સિજનમાં 8, મેગ્નેશિયમમાં 12, આયનમાં 38. ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. જો પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. 13માંથી 6 બાદ કરવાના, 16માંથી 8, એવી રીતે 88માંથી 38. તો આ એક્ઝામ્પલ સાવ ઇઝી છે, તમારે જાતે ગણવાનું. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4 જુઓ. શું આપેલો છે? આપેલા પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. આજે સ્વાધ્યાય 2.4નો જે આ ક્વેશ્ચન છે એ સેમ કોયડા નંબર 2.2 જેવો છે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી હતી. અહીંયા Z એટલે કે પરમાણુ ક્રમાંક અને A એટલે કે પરમાણુ ભાર આપી દીધા છે. તમારે એની સંજ્ઞા શું થાય એ જોવાનું છે. તો આપણે પહેલાં જોઈએ. જો પહેલાં માટે જુઓ તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તો પરમાણુ ક્રમાંક 17 કોનો હોય? હવે તમને ખ્યાલ હોવા જોઈએ કે તત્વો 1 થી 20 તત્વો તો તમને આવડવા જોઈએ. પરમાણુ ક્રમાંક 17 કોનો હોય? તમને ખ્યાલ છે. જો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 17. પરમાણુ ભાર કેટલો થશે? 35. તો પહેલો આન્સર આવી ગયો તમારી પાસે. જો બીજો જોઈએ. 92 અને 233. 92 પરમાણુ ક્રમાંક કોનો હોય? યાદ રાખવાનું, યુરેનિયમનો પરમાણુ ક્રમાંક શું હોય? 92. પરમાણુ ભાર કેટલો છે? 233. ત્રીજો જોઈએ. ત્રીજા માટે શું સંજ્ઞા આવશે? Z બરાબર 4 એટલે કે પરમાણુ ક્રમાંક 4 છે. 4 પરમાણુ ક્રમાંક કોનો હોય? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 હોય. પરમાણુ ભાર કેટલો છે? 9. તો આ તમારા શું થઈ ગયા? 3 3. આ સ્વાધ્યાય 2.4ના આન્સર થઈ ગયા. સાવ ઇઝી ક્વેશ્ચન છે. એની પછી આગળ વધીએ. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 જોઈએ. તો સંજ્ઞાઓ શું આપેલી છે? કંઈક બ્રોમિન આપેલા છે. શું આપ્યું છે? જો સંજ્ઞાઓ બ્રોમિન 35, આ એનો પરમાણુ ક્રમાંક છે, અને 79 શું છે? તેનો પરમાણુ ભાર છે. અને બ્રોમિન ઉપર અહીંયા શું લઈશું? 79 લખી શકાય, પરંતુ સંજ્ઞાઓ બ્રોમિન ઉપર 35 છે, નીચે કેટલા છે? 79. અને બ્રોમિન અહીંયા ઉપર 35 સ્વીકાર્ય નથી. ટૂંકમાં જવાબ આપો. હવે જો અહીંયા ધ્યાન રાખજો, બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક છે 35. શું છે? 35. અને તેનો પરમાણુ ભાર છે 79. તો તત્વનું સંરૂપણ અથવા તો તમે કઈ રીતે દર્શાવો છો? જો બ્રોમિનને તમે સંજ્ઞા સ્વરૂપે દર્શાવો તો વચ્ચે તમે X લખો છો, એ પરમાણુની સંજ્ઞા હોય એટલે કોણ હશે? બ્રોમિન. ડાબી બાજુ નીચેની સાઈડ તમે પરમાણુ ક્રમાંક લખો છો એટલે શું લખાય? 35. અને ડાબી સાઈડ ઉપરની સાઈડ પરમાણુ ભાર એટલે શું લખાય? અહીંયા 79. આ રીતે તમે દર્શાવી શકો. જો આ સાચી મેથડ છે. એનો મિનિંગ એમ કે આને તમે દર્શાવી શકો. બીજું જુઓ તો આને તમે દર્શાવી શકો. બીજો છે બ્રોમિન ને ઉપર લખ્યા 79 લખી શકાય. જો ડાબી બાજુ ઉપરની સાઈડ પરમાણુ ભાર લખી શકાય. તો આ સાચું છે. હવે અહીંયા આવો, બ્રોમિન
નીચે શું લખ્યું છે 79 અને ઉપર શું લખ્યું છે 35. આ રીતે તમે દર્શાવી શકો કોઈ દિવસ. અહીંયા જુઓ તો પરમાણુ ક્રમાંક ઉપર લખેલો છે, આ રીતે કોઈ દિવસ દર્શાવી શકાય નહીં. તમને ખ્યાલ જ છે જો કોઈ પણ સંજ્ઞા હોય ઉપર હંમેશા પરમાણવીય દળ અથવા તો પરમાણુ ભાર હોય અને નીચે શું હોય પરમાણવીય ક્રમાંક. તો જુઓ તો 35 છે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે, ઉપર થોડો દર્શાવાય. નિયમ પ્રમાણે તો પરમાણુ ક્રમાંક ક્યાં દર્શાવવો પડે? સંજ્ઞાની ડાબી બાજુ નીચેની સાઈડ, પણ આ તો ઉપરની સાઈડ દર્શાવ્યું છે. અહીંયા 35 તમે ન દર્શાવી શકો, અહીંયા તો પરમાણુ ભાર દર્શાવવો પડે. એવી જ રીતે જો નીચે શું હોય પરમાણુ ક્રમાંક, પણ આને નીચે શું દર્શાવી દીધો પરમાણુ ભારાંક. આ રીતે તમે એને દર્શાવી શકતા નથી. એટલે તમે કહી શકો કે આ રીતે લખી શકાય નહીં. અને બીજું છે જો બ્રોમિન 35, જો તો પરમાણુ ક્રમાંક ઉપર લખ્યો છે, આ રીતે પણ કોઈ દિવસ લખી શકાય નહીં. પરમાણુ ક્રમાંક ક્યાં લખાય? હંમેશા નીચે જ લખાય. જો અહીંયા લખ્યો છે તો તમે કહી શકો કે આ રીતે તમે દર્શાવી શકો આ બે મેથડથી, પણ આ બંને મેથડથી તમે દર્શાવી શકતા નથી. એની પાછળનું કારણ શું? તો તમારે દર્શાવી દેવાનું કે પરમાણુનું સંરૂપણ આ રીતે થાય છે કે આ રીતે જ એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ દર્શાવી શકાય. તો સ્વાધ્યાયનો 2.14 કમ્પ્લીટ થઈ ગયો એક્ઝામ્પલ. હવે આપણે આગળ વધીએ. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 જોઈએ. તેમાં પાછા 1 અને 2 એમ બે પ્રકારે દાખલા આપેલા છે. જો પહેલો શું આપેલો છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તમને ખ્યાલ આવી ગયો કે પહેલા પ્રશ્નમાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. એટલે કે શું કીધું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તમે ભેગી કરશો અને પછી એનું વજન કરો ત્યારે કેટલું થવું જોઈએ? 1 ગ્રામ થવું જોઈએ. એટલે પહેલાં તો તમને પ્રશ્ન સમજતા આવડવો જોઈએ કે પ્રશ્નમાં શું પૂછેલું છે. પ્રશ્નમાં શું પૂછ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. અને કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ? તો કે તમે જેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરશો એ સંખ્યા, એનું તમે વજન કરો ત્યારે કેટલું થવું જોઈએ? 1 ગ્રામ થવું જોઈએ. માનો કે તમે ગમે એટલા ઇલેક્ટ્રોન છે, 10 ઇલેક્ટ્રોન, 50 ઇલેક્ટ્રોન, 1000 ઇલેક્ટ્રોન જે ભેગા કર્યા, પણ તમે એનું વજન કરો ત્યારે કેટલું થવું જોઈએ? 1 ગ્રામ થવું જોઈએ. તો તમે કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ભેગા કર્યા છે એ તમારો પ્રશ્ન અહીંયા થઈ જાય છે. હવે જો તમારે આ સમજવા માટે પહેલાં તો તમને ઇલેક્ટ્રોનનું વજન ખબર હોવી જોઈએ. ત્રીજા લેક્ચરની અંદર મેં તમને છેલ્લે એક કોષ્ટક બનાવ્યું હતું. એમાં તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એના વીજભાર, એના દળ, E/mની વેલ્યુ અને શોધક, આટલી બાબતનું એક આખું શું બનાવેલું છે? કોષ્ટક બનાવ્યું હતું. એ તમને યાદ હશે તો આ ઇઝી પડશે. એટલે તમને પહેલાં ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય. તો આપણે લખીએ જો, એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ તમને ખ્યાલ હશે તો પહેલો આન્સર આમાં આવડશે. હવે જુઓ તો તમને અહીંયા પૂછ્યું છે શું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેથી તેને ભેગા કરવાથી એનું વજન 1 ગ્રામ થાય. અહીંયા ઇલેક્ટ્રોનનું વજન છે કિલોગ્રામમાં આપેલું છે અને તમારે આન્સર જોઈએ છે એ કેમાં જોઈએ છે? ગ્રામમાં જોઈએ છે. તો એક કામ કરીએ, પહેલાં કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો શું થાય? જો 9.11 ગુણ્યા 10⁻31. હવે અહીંયા કે દેખાય છે, કેની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ. કે એટલે શું લખાય? 10⁻³ લખાય. તો ગુણ્યા 10ની કેટલી ઘાત મૂકી દઈએ? 3. તો જો તો કેની વેલ્યુ તો તમે મૂકી દીધી. હવે એકમ તમારો શું વધ્યો? ગ્રામ. તો જુઓ તો તમારો આન્સર હવે અહીંયા ગ્રામમાં થઈ ગયો. 10⁻31 પ્લસ કેટલા છે? 3. તો શું આવશે? જો 9.11 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જાય? -31 પ્લસ 3, એટલે કે 31માંથી 3 બાદ કરીએ તો કેટલા આવશે? -28. આ વજન તમને મળી ગયો ઇલેક્ટ્રોનનો ગ્રામમાં. તો જુઓ, એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળ્યું? 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે નહીં? જો ઇલેક્ટ્રોનની સંખ્યા આ ગણવાની છે
તો એક સાઈડ આપણે સંખ્યા મૂકી દઈએ અને એક સાઈડ આપણે વજન મૂકી દઈએ. તો આ સાઈડ આપણે પહેલાં વજન મૂકીએ, જો ત્રિરાશિ મૂકતા આવડવું જોઈએ. વજન અને અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે ઊંધી રીતે બોલી શકો છો. 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામ એ વજન એ 1 ઇલેક્ટ્રોનનું છે. તો આપણે ઊંધી રીતે લખીએ. જો 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામ ઇલેક્ટ્રોન, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 હોય. લખાય ને 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામ એટલું વજન છે, 1 ઇલેક્ટ્રોનનું દળ છે. તો તમારે 1 ગ્રામ વજન કરવું છે. કેટલું કરવું છે? 1 ગ્રામ. તો જ્યારે વજન 1 ગ્રામ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? જો તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. તો આપણે લખીએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 1 ગ્રામ ગુણ્યા 1 ભાગ્યા શું આવશે? 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો ગ્રામ ગ્રામ એકમ તો ઉડવાના છે. 1 ગુણ્યા 1 એટલે શું થવાનું? 1 જ આવવાનું છે. એટલે કે 1 ભાગ્યા 9.11 કરશો તો આન્સર શું આવે? જો 1 ભાગ્યા 9.11 કરો તો 1 ભાગ્યા 9.11 તો આન્સર આવશે 0.109. તો લખીએ 0.109. 10⁻28 ઘાત ઉપર જાય એટલે કેવી થઈ જશે? 10⁻28. તો આ તમને શું મળી ગયા? 1 ગ્રામ વજન ઇલેક્ટ્રોનનું હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 0.109 ગુણ્યા 10⁻28 જેટલી સંખ્યા હશે. એક કામ કરીએ, જો પોઈન્ટને જમણી બાજુ એક પોઈન્ટ ખસેડીએ તો આન્સર શું થઈ જાય તમારો? જમણી બાજુ એક ડગલું તમે આગળ વધી જાય તો શું થાય? 1.09 ગુણ્યા જમણી બાજુ તરફ જશો એટલે માઇનસ ઘાતમાં વધારો થાય. એક ડગલું આગળ વધી જાય એટલે -1. તો 28માંથી 1 જાય એટલે કેટલા વધશે? 27. એટલે 10⁻27. તો તમારો આન્સર આવી ગયો કે 1 ગ્રામ ઇલેક્ટ્રોનનું વજન 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં 1.09 ગુણ્યા 10⁻27 ઇલેક્ટ્રોન રહેલા હશે. એટલે પહેલો ક્વેશ્ચન તમારો ક્લિયર થયો. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવી કે જેથી એનું વજન 1 ગ્રામ થાય? તો તમારો આન્સર આવશે કે 1.09 ગુણ્યા 10⁻27 ઇલેક્ટ્રોન તમે લ્યો અને તેનું વજન કરો તો કેટલું મળે છે? 1 ગ્રામ મળે છે. હવે આપણે આમાં બીજો ક્વેશ્ચન જોઈએ. જો શું પૂછેલું છે? 1 મોલ ઇલેક્ટ્રોન શું આપેલું છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. એટલે આમાં પાછા બે ક્વેશ્ચન થયા. જો તમારી પાસે 1 મોલ ઇલેક્ટ્રોન આપેલો છે, તેનો ભાર. હવે જો ભાર એટલે તમારે શું સમજવાનું? વીજભારની વાત કરે છે. વીજભાર ગણવાનો છે અને બીજું એનું શું ગણવાનું છે? એક વીજભાર અને બીજું દળ ગણવાના છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી દીધી છે? 1 મોલ ઇલેક્ટ્રોન આપેલા છે. હવે જો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા થાય એ તમને પહેલાં ખ્યાલ હોવી જોઈએ. તો આપણે લખીએ, જો 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમે શું કહેશો કે એવોગેડ્રો આંક જેટલા હોય. તો શું થાય? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 23 સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન હોય. અથવા તો આમ લખીએ 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે તમને ખ્યાલ આવી ગયો. જો 1 મોલ ઇલેક્ટ્રોન તમને આપેલા છે એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન છે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23. હવે જો પહેલાં આપણે વીજભાર ગોતીએ. સાવ ઇઝી ક્વેશ્ચન થઈ જાય. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર હોય તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર તમને ખબર પડી જાય. એટલા માટે જ હું તમને કહું છું કે ઓલું જે કોષ્ટક બનાવ્યું હતું આપણે એ સારી રીતે તમારે યાદ રાખવું પડશે. જો યાદ નહીં હોય, તમને દળ કે વીજભાર ખબર નહીં હોય તો તમને આન્સર મળવાના નથી. તો જુઓ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1 ઇલેક્ટ્રોન હોય
તેનો વીજભાર શું હોય? 1.602 ગુણ્યા 10⁻−19 કુલમ હોય. તમારી પાસે એક ઇલેક્ટ્રોન હોય તો તેનો વીજભાર કેટલો હોય? 1.602 ગુણ્યા 10⁻−19 કુલમ હોય. હવે જો આપણે લખીએ તો શું થશે? એક ઇલેક્ટ્રોનનો વીજભાર, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? એક ઇલેક્ટ્રોનનો વીજભાર થાય, માઇનસ આપણે લખતા નથી, 1.602 ગુણ્યા 10⁻−19 કુલમ હોય. તો જો તમને 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછેલો છે તો 1 મોલ એટલે કેટલા ભાઈ? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો હોય? આ ત્રિરાશિ થઈ ગઈ ને. એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 ગુણ્યા 10⁻19 કુલમ હોય તો તમને રકમમાં 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછ્યો છે તો 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? તો આન્સર શું આવશે? જો તો ઇલેક્ટ્રોનનો વીજભાર પણ કેટલાનો આવશે? 1 મોલ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થશે? જો આની સાથે ગુણાકાર કરશું, 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19 કુલમ. હવે જો એક ઇલેક્ટ્રોન છે અહીંયા એટલે છેદમાં શું આવે? 1 લખતા નથી તો 6.022 ગુણ્યા 1.602 કરશો એટલે આન્સર શું આવે? જો 6.022 ગુણ્યા 1.602 એટલે આવશે 9.647 9.647 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જશે? 4. જો 23માંથી 19 બાદ કરો કેટલી ઘાત થાય? 10⁻4 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર તમને મળી ગયો 9.647 ગુણ્યા 10⁻4 કુલમ. હવે જો 9.647 છે એને ગુણ્યા 10⁻4 એનો અર્થ શું થાય? 1ની પાછળ કેટલા 0 હશે? 4 0 હશે. એનો મિનિંગ એમ છે કે 10,000 થી અહીંયા તો 9.647 ગુણ્યા 10,000 કરો એટલે આન્સર શું આવે? જુઓ તો 4 ઘાત છે એટલે કે 1 2 3 ને 0 આવી જશે એટલે 9647. હજી શું આવશે? 4 છે એટલે અહીંયા 0 આવશે, કુલમ થઈ જશે. તો તમારો આન્સર આવી ગયો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 96,470 કુલમ. બીજો ક્વેશ્ચન જોઈએ, જો એનું દળ કેટલું હોય તો ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હોવી જોઈએ. વીજભાર ગણી લીધો, હવે આપણે ગણીએ દળ. સેમ આ રીતે જ ત્રિરાશિ આવશે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે દળ મેળવીએ. જો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? આગળના આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કેટલું છે? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તમારો પ્રશ્ન છે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો જોઈએ. જો ત્રિરાશિ કઈ રીતે થાય? અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા કોની સાપેક્ષે લેશું? ઇલેક્ટ્રોનના દળ. આ બંને વચ્ચે તમે ત્રિરાશિ મૂકો તો તમને આન્સર મળી જાય. જો જ્યારે એક ઇલેક્ટ્રોન હોય ત્યારે તેનું દળ કેટલું હોય? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય. પણ તમને 1 મોલ ઇલેક્ટ્રોનનું કીધું એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? જો આ શું છે? 1 મોલ બરાબર લખો છો ને તમે. 1 મોલ એટલે શું લખો છો? 6.022 ગુણ્યા 10⁻23. માટે શું લખશો? 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળશે? આની સાથે ગુણાકાર કરીએ. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ.
તો 6.022 ગુણ્યા 9.11 કરશો એટલે ગુણાકાર શું આવશે? 54.86. 54.86 ગુણ્યા શું આવશે? 10 ની 23 ઘાતમાંથી 31 ઘાત બાદ કરશો એટલે શું આન્સર આવે? -8 કિલોગ્રામ. હવે જો નિશાની કઈ આવે? મોટા પદવાળી નિશાની આવે ને, 31 મોટા છે એની આગળ માઇનસ છે એટલે આપણે શું લખવું પડે? માઇનસ. એટલે જો અહીંયા લખીએ આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું મળ્યું? 54.86 ગુણ્યા 10⁻8 કિલોગ્રામ. હવે ઘણી વખત તમને એમ પણ પૂછે કે કિલોગ્રામમાં નથી જોતું, ગ્રામમાં આન્સર જોઈએ છે, તો ગ્રામમાં ફેરવી નાખવાનો. જો શું થાય? 54.86 ગુણ્યા 10⁻8. કે એટલે કિલો. કિલોની જગ્યાએ તમે શું લખશો? 10⁻3. જો એકમ માત્ર શું વધ્યો? ગ્રામ. 54.86 ગુણ્યા 10⁻5 થશે. જો તો -8 + 3 એટલે 5 ગ્રામ. એક કામ કરીએ, જો એક આંકડા પછી પોઈન્ટ રાખવો હોય તો આ પોઈન્ટને તમે ડાબી સાઈડ ખસેડશો એટલે આન્સર શું થાય? 5.486 ગુણ્યા 10 ડાબી બાજુ પોઈન્ટ ખસે એટલે ધન ઘાતમાં વધારો થાય એટલે 10⁻1 આવે. -5 માંથી બાદ કરો એટલે 10⁻4 ગ્રામ. તો આ તમારો બીજો આન્સર થઈ ગયો કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય એનું દળ શું હોય? 5.486 ગુણ્યા 10⁻4 ગ્રામ.